તો કુણાલ સર, તમારી પાસે આવી સ્ટોક સ્પેસિફિક રિકમેન્ડેશન જાણી લઈએ તમારા. વેલ, સ્ટોક સ્પેસિફિક રિકમેન્ડેશનની વાત કરીએ તો આ લેવલ પર એક બે સ્ટોક છે જેમાં ઘણી સારી મોમેન્ટમ હાલ પૂરતી મને જોવા મળી રહી છે અને મને એવું લાગે છે કે આવનારા દિવસોમાં પણ આ વસ્તુ કેરી થાય. તમે જુઓ, છેલ્લા એક બે દિવસમાં આઈટી સ્ટોકમાં, આઈટી સેક્ટર્સમાં આપણને સારી એવી રેલી કન્ટિન્યુ થતી જોવા મળી રહી છે અને મને એવું લાગે છે કે આ રેલી આપણને આવનારા દિવસોમાં પણ કન્ટિન્યુ થતી જોવા મળી શકે છે. તો પહેલો જે કોલ છે જેના પર અત્યારે હું ફોકસ કરીને ચાલી રહ્યો છું, ઇન્ફોસિસ છે. ઇન્ફોસિસ આ લેવલ પર જે પ્રમાણે ટ્રેડ કરી રહ્યો છે, મને એવું લાગે છે પ્રેઝન્ટ લેવલથી ખરીદારી કરીને ચાલો 1431 પાસે અત્યારે આ કાઉન્ટર ટ્રેડ કરે છે અને પ્રીવિયસનો જે બોટમ હતો, બોટમની અરાઉન્ડ અત્યારે આ સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. એટલે બાઉન્સ બેકના પૂરેપૂરા ચાન્સીસ આપણને આ લેવલ પર જોવા મળી રહ્યા છે. લો લેવલ પર આપણે જે એસએલ મેન્ટેન કરીને ચાલીશું એ 1400 રહેશે. સો ખરીદી કરીને ચાલુ છે 1430 પાસે. એસએલ જે મેન્ટેન કરીશું એ 1400 રહેશે. અને ટાર્ગેટની વાત કરી લઈએ તો જે પ્રમાણે અત્યારે આ સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે, મને એવું લાગે છે કે આવનારા દિવસોમાં આ કાઉન્ટરમાં આપણને 1455 નો પહેલો ટાર્ગેટ અને એ જો બ્રેક કરે છે તો 1490 નો બીજો ટાર્ગેટ પણ આપણને આમાં જોવા મળી શકે. અને બીજો જે સ્ટોક છે એમાં મારુતિ છે. ના, મારુતિની વાત કરીએ તો આઈ થિંક મીન ટાઈમમાં આ કાઉન્ટર પોતાની ઈવી લોન્ચ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. અને હવે મારુતિની ગાડી ઘણી રિલાયબલ હોય છે વેન કમ્સ ટુ કમર્શિયલ પર્પસ, નોટ પર્સનલ પર્પસ. તો તમે જુઓ કે જે આંકડાઓ આપણને મંથ ઓન મંથ જોવા મળ્યા છે જુલાઈમાં, એમાં 10 માંથી 7 ગાડી મારુતિની જ હતી અને મોટા ભાગે કમર્શિયલ વ્હીકલમાં એમનો ઘણો યુઝ થતો હોય છે અને જે પ્રમાણે તે ઈવીનો પ્લાનિંગ કરી રહ્યા છે, મને એવું લાગે છે કે કમર્શિયલ વ્હીકલમાં પણ ઈવીની ડિમાન્ડ ઘણી વધશે. તો મારુતિ પર એક ફોકસ કરીને ચાલવાની જરૂર છે. 12,853 પાસે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરે છે. ખરીદી કરીને ચાલવાની સલાહ છે 12,500 ના એસએલની સાથે. ટાર્ગેટની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે, આપણને ઉપરના વધારે 13,115 નો પહેલો ટાર્ગેટ છે જે આ કાઉન્ટર બતાવી શકે છે અને એ જો બ્રેક કરે છે તો 13,550 સુધીના પણ લેવલ આપણને આ કાઉન્ટરમાં આવતા જોવા મળી શકે છે. ના, આ જે લેવલ મેં કીધા છે ટ્રેડિંગ પર્સપેક્ટિવ છે, પણ જે પ્રમાણે કીધું છે કે મારુતિના પ્લાનિંગના હિસાબે મને એવું લાગે છે કે લોંગ ટર્મના પર્સપેક્ટિવ પ્રમાણે પરફેક્ટ લેવલ છે લોંગ ટર્મ પોર્ટફોલિયો ક્રિએશન માટે આ સ્ટોકમાં. તો લોંગ ટર્મ પોર્ટફોલિયોના હિસાબે અહીંયા ધ્યાન પર રાખવાનું રહેશે. સર, મારુતિનો સ્ટોપ લોસ પ્લીઝ રિપીટ કરશો. મારુતિનો સ્ટોપ લોસ 12,500. 12,500ના સ્ટોપ લોસ સાથે 13,115 અને 13,550 બે લેવલ્સની ખરીદદારી. ઇન્ફોસિસ પર પણ વ્યૂ પોઝિટિવ, સર તરફથી નજર રાખીશું.